રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ। અમદાવાદમાં પણ આજે ભારે વરસાદની આગાહી। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ। નવસારીના ગણદેવીમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ। ભારે વરસાદને પગલે નવસારીના જલાલપોરનું ખરસાડા ગામ બેટમાં ફેરવાયું। ગણદેવીની અંબિકા નદીના જળસ્તરમાં વધારો। વલસાડમાં પણ 5.5 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયું। હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનું જાહેર કર્યું એલર્ટ। મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર। વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાયા। સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણીની ચાલી રહી છે મતગણતરી। પશ્ચિમ બંગાળમાં 4 બેઠકો પર ટીએમસી આગળ। ઉત્તરાખંડ, હિમાચલની 5 બેઠકો પર કોંગ્રેસ આગળ, તો મધ્યપ્રદેશની અમરવાડા પર ભાજપ ચાલી રહ્યું છે આગળ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈને 29,400 કરોડ રૂપિયાની પરિયોજનાની આપશે ભેટ। માર્ગ, રેલવે, બંદર સહિતની પરિયોજનાઓ દેશને કરશે સમર્પિત। સૌર ઉર્જાના વપરાશમાં આગળ વધતું રાજકોટ રેલવે ડિવિઝન। 18 રેલવે સ્ટેશન અને 7 ઓફિસમાં લગાવાયા સોલાર પ્લાન્ટ। 1 વર્ષના વીજ બિલમાં 27 લાખથી વધુ રૂપિયાની થઈ બચત। પ્રાથમિક શાળામાંથી જ કમ્પ્યુટર શિક્ષણ મળે તે માટે નર્મદા જિલ્લો સતત પ્રયત્નશીલ। જિલ્લામાં 67 જેટલી શાળાઓ કમ્પ્યુટર લેબથી સુસજ્જ। દરરોજ 1 કલાક સુધી વિદ્યાર્થીઓને અપાય છે કમ્પ્યુટરનું જ્ઞાન। અને હરારેમાં આજે ભારત ઝિમ્બાબ્વે વચ્ચે થશે ચોથો T20 મુકાબલો। 5 મેચની T20 શ્રેણીમાં ભારત 2-1થી આગળ। આજની મેચ જીતીને અજય સરસાઈ મેળવવા પર ભારતની નજર।